ગુડ મોર્નિંગ મિત્રો. આજની સવારની પ્રેમી સલામ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આજે આપણે પ્રભુનો આભાર માનીએ છીએ કે ઉત્પત્તિના પુસ્તકની અંદર પ્રભુએ સર્વ સજીવ સૃષ્ટ વસ્તુને બનાવીને એમાં જુદા જુદા પશુ પંખી અને પ્રાણીઓને બનાવ્યા, નાના નાના જીવજંતુઓ બનાવ્યા અને એના વિશે આપણે અભ્યાસ કરીએ છીએ. બાઇબલ એના વિશે શું નોંધ કરે છે અને એટલા માટે આપણે સર્પ વિશે, સાપ વિશે જોતા આવ્યા છે. ઉત્પત્તિનું પુસ્તક 3 અધ્યાય 1-4 વચનમાં એનું વર્ણન છે, એની વાત છે. એ સર્પના સ્વરૂપમાં જાણે કે શેતાન યાદાનવાડીમાં આવે છે અને જો શેતાનને તમારે સમજવું હોય, જાણવું હોય અને એ જે સ્વરૂપ લે છે તો પ્રકટીકરણના પુસ્તકના 12મા અધ્યાયના 9મા વચનથી આગળ પણ જોવા મળે છે કે એ આકાશમાં જે લડાઈ જાગેલી અને મિખાઈલ અને એના દૂતો સાથે શેતાનની જે લડાઈ થયેલી અને આખરે શેતાન અથવા તો એક લ્યુસિફર જે દૂત હતો એને પૃથ્વી પર ફેંકી દેવામાં આવ્યો અને ફેંકી દેવામાં આવે ત્યારથી એણે ઈશ્વરની વિરુદ્ધ કૃત્યો કર્યા અને એમાં એણે શેતાન તરીકે નામ જાહેર થયું અને એણે સર્પનો ઉપયોગ કર્યો આદનવાડીમાં. ઈશ્વરે સરસ સૃષ્ટિનું સર્જન કર્યું ત્યારે એણે બધા જ પશુ પંખી પ્રાણીઓને પણ સાપનો ઉપયોગ કર્યો અને સર્પમાં પ્રવેશ થઈને શેતાને કહે છે કે એદનવાડીમાં ઈશ્વરે બનાવેલું આદમને હવા સાથે વાતચીત કરીને પાપનો પ્રવેશ કરાયો અને એટલા માટે અહીંયા એમ કહેવાય છે કે સર્પને વાચા આપવામાં આવી. શેતાને એનામાં સ્વરૂપ ધારણ કર્યું એને વાચા આવી અને એણે સર્પ નહીં પણ શેતાને એદનવાડીમાં હવા પાસે જઈને વાત કરી. હવે હવા પાસે વાત કરીને એને કહ્યું કે શું તમને દેવે ખરેખર એવું કહ્યું છે કે વાડીના હરેક વૃક્ષનું ફળ તમારે ન ખાવું જોઈએ? ઈશ્વરે આપેલો આ હુકમ એ આદમને આપેલો હતો અને આદમને કહ્યું હતું, આદમને જણાવવામાં આવેલું કે વાડીના હરેક વૃક્ષનું ફળ ખાયા કર, પણ ભલું ભૂંડું જાણવાના વૃક્ષને તારે ખાવું નહીં. જે દિવસે ખાશે તે જ દિવસે તું મરશે જ મરશે. જ્યારે શેતાને આખી વાણીને વાતને સર્પે બદલી નાખી અને એને કહ્યું કે તમે આ કરી શકો છો અને એ કરશો તો તમે ઈશ્વર જેવા બનશો. અને એ વાચા સાથે સ્ત્રીએ પણ વાત કરી અને સ્ત્રીને જ્યારે સવાલ પૂછવામાં આવ્યો, જાણે કે શેતાને એની સાથે વાત કરીને એને કહ્યું કે ખરેખર ઈશ્વરે તમને આવું કહ્યું છે? અને સ્ત્રીએ જવાબ આપ્યો, વાડીના વૃક્ષના ફળ ખાવાની અમને રજા છે. વાડીના વૃક્ષની ફળ અમને ખાવાની રજા છે, પણ વાડીના વચ્ચેના વૃક્ષના ફળને ખાવું કે અડકવું નહીં. રખેને તમે મરો, કદાચ તમે મરો. એટલે કે આખી વાણી, આખો વિચાર, જે હુકમ પ્રભુએ આદમને આપેલો એ ચેન્જ થઈ ગયો. હવે એ જુદી રીતે વાત કરી. શેતાને એની સાથે એ રીતે વાત કરીને ઈશ્વરના હુકમને બદલી નાખ્યો અને કદાચ મરો, કંઈ વાંધો નહીં આવે, ખાશો તો તમે ઈશ્વર જેવા થશો, તમે પણ સૃષ્ટિનું સર્જન કરી શકશો. અને ઈશ્વરની સૃષ્ટિની સર્જન ક્રિયાને જાણે કે તરાપ મારવાને માટે શેતાને સર્પનો ઉપયોગ કર્યો અને આવ્યા. શેતાને કહ્યું કે તમે નહીં જ મરશો, તમે ખાશો તે જ દિવસે તમારી આંખ ઉઘડી જશે, તમે દેવના જેવા ભલું ભૂંડું જાણનારા થશો. અને આ પરીક્ષણ, આ આફત શેતાન મારફતે સર્પે એદનવાડીમાં સ્ત્રી સાથે વાત કરી અને બાઇબલ એમ કહે છે કે સ્ત્રીએ એ ફળ ખાધું, પોતાના પતિને પણ આપ્યું, આદમને આપ્યું અને કહે છે કે એટલા માટે ઉત્પત્તિનું પુસ્તક 3 અધ્યાય 14મું વચન, સાપને પ્રથમ શ્રાપ આપવામાં આવ્યો અને કહેવામાં આવ્યું, ગ્રામ્ય પશુઓ વન પશુઓ કરતાં તું શાપિત છે. અને પ્રકટીકરણના પુસ્તકની અંદર પણ એને જૂનો સર્પ, અજગર એવું કહેવાય, દુષ્ટ આત્મા એવું નામ ધારણ કર્યું અને કહે છે કે એને શ્રાપ આપવામાં આવ્યો કે તું પેટે ચાલશે, ધૂળ ચાટશે અને કહે છે કે પુરુષ એટલે કે માણસ તારા માથાને છૂંદશે, મારશે. અને એ જે શ્રાપ આપ્યા પછી જાણે કે ઈશ્વર અને શેતાન વચ્ચેની એક લડાઈ જાગી, અથવા તો શેતાન હંમેશા છેક પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે પણ ગયો અને પરીક્ષણમાં નાખ્યા. પણ આ સાપનો ઉપયોગ જાણે કે શેતાને ખોટી રીતે કર્યો અહીંયા. અને પ્રકટીકરણનું પુસ્તક 12મો અધ્યાય 9મું વચન, પ્રકટીકરણ 20:2માં જ્યારે આકાશમાં લડાઈ જાગી
મિખાએલને તેના દૂતો અને અજગર સાથે, ત્યારે મોટા અજગરને, તેવું લખ્યું જૂના સર્પને, દુષ્ટ આત્માને બહાર ફેંકી દેવામાં આવ્યો. ઘણા વર્ષ એટલે કે 1000 વર્ષ સુધી આ જૂના સર્પને બાંધી રાખવામાં આવ્યો. ત્યાર પછી થોડા સમય માટે કે છે છૂટો મૂકવામાં આવ્યો. આ શૈતાન છે કે જેણે અજગર કે સર્પ કે સાપનું સ્વરૂપ ધારણ કર્યું. અને આ સર્પ વિશેની ઘણી બધી વાતો બાઇબલમાં ચેતવણી સ્વરૂપે લખી છે, એ પણ આપણે જોઈશું. આમીન. પ્રાર્થના કરી. વાલા પ્રભુ, આજે સવારે તમારા અદ્ભુત અને પવિત્ર વચનને માટે આભાર. વચનના પ્રકાશમાં અમને દોરો. આજનો દિવસ આશીષિત કરો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળો અને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.